રાધે રાધે. કેમ છો બધા? આશા રાખું કે બધા મજામાં હશો. આજે હું વાત કરીશ ને એ આપણા મગજ વિશે કહીશ કે મગજ છે ને, મગજ એને તમે કંટ્રોલ કરતા શીખી જાઓ. પણ એક પણ છે કે આ મગજ છે ને એને કંટ્રોલ કરવો ને એ બહુ અઘરી વસ્તુ છે, પણ એને કરી તો શકાય છે. હવે આ આપણે છે ને જ્યારે કોઈ પણ વસ્તુ વિચારીએ છીએ કે કંઈ પણ વસ્તુ રિસ્ક લેવા માંગતા હોઈએ છીએ ને, ત્યારે જે આપણું મગજ છે ને એ આપણને હંમેશા એમ જ કહેતું હોય છે કે નહીં, આ વસ્તુ નહીં કર. આપણું માઇન્ડ છે ને ઓલવેઝ આપણને રિલેક્સ રાખવા માંગતું હોય છે, કે શાંતિ દેવા માંગતું હોય છે. કે તમે વિચારજો, ક્યારેક તમારા મગજને પૂછશો કે હવે મારે શું કરવું જોઈએ, તો એ શું કહે છે ખબર છે? આરામ કરી લે, રેસ્ટ કરી લે. એ એવું નહીં કે ચલ આ વસ્તુ કરવું જોઈએ, ચલ આ રિસ્ક લે. કારણ કે એ છે ને એ આપણને એક કમ્ફર્ટ ઝોન હોય ને એને અંદર રાખવા માંગે છે. તો આપણા મગજને છે ને એ જ્યારે પણ તમને મગજ એમ કહે ને કે ચલ તું આરામ કરી લે, તો એનાથી તમે વિરુદ્ધ કરવાનું ચાલુ કરી દો. એનાથી વિરુદ્ધ કરવાનું ચાલુ કરી અને એને કહી દો કે નહીં, તું બેસ, મારે હજી પણ આગળ વધવું છે, મારે આ રિસ્ક લેવું પડશે, હું આ મહેનત કરીશ અને મારે મારા શરીરને આટલું કષ્ટ આપવું જ પડશે, તો જ હું આગળ વધી રહીશ. આ જ વસ્તુ છે કે જ્યારે આપણે કોઈ પણ એક લાઈક ધીસ કે કોઈ આપણે બુક વાંચવા બેસીએ બરાબર, અને ત્યારે એવું આપણું મગજ શું કહે, ચાલ હવે બસ થઈ ગયું, રિલેક્સ થઈ ગયું, તું સૂઈ જા. પણ નહીં, આપણે એને ના પાડી અને શું કરવાનું છે, આપણે એના કરતાં વધારે પણ એ બુક વાંચવામાં આપણે 2-3 કલાક એમાં કાઢવાના. તો જેથી કરીને તમને એવું થશે કે નહીં, આજે તો મેં મારા છે ને મગજને હરાવી દીધો છે. કોઈ પણ હોય, તમે કોઈક જગ્યાએ કામ કરતા હોય કે XYZ છે બરાબર, અને તમારું એ કામ છે ને એ અધૂરું રાખીને મગજ શું કહે છે, બસ આજના દિવસ માટે આટલું થઈ ગયું. પણ નહીં, તમે છે ને ક્યારેય કામમાં કે કોઈ વસ્તુમાં સેટિસ્ફેક્શન ન અનુભવો. કારણ કે આ છે ને યુનિવર્સ છે. યુનિવર્સની અંદર એટલી બધી વસ્તુ છે કે જેને આપણે એક્સેપ્ટ કરવા માંગતા હોઈએ છીએ બરાબર ને. તો એ વસ્તુ મેળવવા માટે છે ને આપણે થોડો ઘણો તો ટ્રાય કરવો જ પડશે. અને ટ્રાય કરવા માટે છે ને આજથી જ હું કહું છું કે આ મગજ છે ને, મગજ એને તમે ના પાડતા શીખી જાઓ. અને મગજને ના પાડશો ને એટલે છે ને એ બધી જ વસ્તુ તમારી લાઈફમાં એકદમ આવવા મળશે. ઠીક છે? પછી મને કહેજો કે કોણે છે ને અને કેટલા લોકોએ પોતાના મગજને ના પાડી અને પોતાના મગજ ઉપર વિજય મેળવો છે. ઓકે, બાય.